બજેટ. બજેટ ને ગુજરાતીમાં શું કહેવાય? અંદાજ એટલે સ્ટાઇલ નથી. આ સ્ટાઇલ નથી, અંદાજ એટલે અનુમાન છે બેટા. મારો અંદાજ જ નિરાળો છે એવું બધું ખરું છોકરાઓ બોલતા હોય. હા, તું એ અંદાજ નિરાળો નહીં બેટા, વિચિત્ર છે. ચાલો સમજીએ મારા છોકરાઓ, બજેટમાં આપણે ભણશું શું શું જિંદગી ચલાવીએ તો. બજેટનો અર્થ અને ભારતમાં બજેટનો ઇતિહાસ. પહેલું બજેટ કોણે રજૂ કર્યું, આઝાદી પછી કોણે રજૂ, આ બધી પંચાયતો આવશે આમાં. વાત બરાબર સમજાય? પછી ભારતમાં જ મારો છોકરો બજેટ બે ભાગમાં વહેંચાયેલું હોય. એક ભાગને કહેવાય મહેસૂલી બજેટ, બીજા ભાગને કહેવાય મૂડી બજેટ. આ બંને બજેટ આપણે ભણીશું. પછી આપણે ભણીશું ખાધની વિભાવનાઓ. આપણે ત્યાં બજેટ જે બને જ ને બધા ખાધયુક્ત બને છે, એટલે આપણે ખાધ ભણવી પડે, પૂરા જ ભણવાની જરૂર છે નહીં. 4 ટોપિક રહેશે બેટા બજેટમાં. પહેલું હેડિંગ લઈ લઈએ, બજેટનો અર્થ અને મૂળભૂત બાબતો. બજેટનો અર્થ અને મૂળભૂત બાબતો. ફર્સ્ટ પોઈન્ટ લઈએ. એક નિશ્ચિત અવધિ. ફર્સ્ટ પોઈન્ટ લઈએ છીએ ભાઈ બહેનો, એક નિશ્ચિત અવધિ એટલે કે 1 વર્ષની અવધિ માટે પ્રાપ્તિઓ તથા, પ્રાપ્તિ લગતા વર્ષ બધાને બહુ વચન કર્યું, પ્રાપ્તિઓ તથા વ્યયો, ખર્ચાઓ, ખર્ચ, પ્રાપ્તિઓ તથા ખર્ચના અંદાજને રજૂ કરતો દસ્તાવેજ અલ્પવિરામ બજેટ કહેવાય છે. બજેટ શબ્દનો અર્થ ચામડાનો થેલો થાય છે, લેધર બેગ. ચામડાનો થેલો થાય, પણ વાસ્તવમાં છે 101 વર્ષના હિસાબ કિતાબનો અંદાજ છે. રાઈટ. પોઈન્ટ નંબર 2, ભારતમાં બંધારણ હેઠળ જ બજેટની રજૂઆતની જોગવાઈ થઈ છે. બજેટની રજૂઆતની જોગવાઈ થઈ છે. બંધારણના અનુચ્છેદ 112 હેઠળ કેન્દ્રીય બજેટ રજૂ થાય છે. બંધારણમાં ભણી ગયો, રિપીટ કરીએ છીએ આ બધું. તથા અનુચ્છેદ 202 હેઠળ રાજ્ય સરકારમાં સરકારના સ્તરે બજેટ રજૂ થાય છે. મારી વાત તો સાચી લાગે છે ભાઈ બહેનો? પોઈન્ટ નંબર 3, ભારતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત 1860 થી થઈ. બ્રિટિશરો શીખડાવી ગયા આપણને, સમજ્યા? 1860
60થી થઈ અને સર્વપ્રથમ 1860માં જેમ્સ વિલ્સન, લગતા વર્ષ બધાને, જેમ્સ વિલ્સને ભારતમાં બજેટ રજૂ કરેલું. આ કારણે વિલ્સનને બજેટનો પિતા, ભારતમાં બજેટનો પિતા કહેવામાં આવે છે. વિલ્સનને ભારતમાં બજેટનો પિતા કહેવામાં આવે છે. સંસાર સમજાય બધાને? નવો પોઈન્ટ લઈએ. ભારતમાં જેમ્સ વિલ્સને જ પહેલી વખત ભારતમાં જેમ્સ વિલ્સને જ પહેલી વખત 24 જુલાઈ 1860ના રોજ 24 જુલાઈ 1860ના રોજ આવકવેરો, આવકવેરાને અંગ્રેજીમાં શું કહીએ? ઇન્કમ ટેક્સ. આવકવેરો નાખ્યો હતો. આ કારણે વિલ્સનને આવકવેરાનો પિતા પણ કહેવામાં આવે છે. તથા દર વર્ષે 24 જુલાઈના રોજ ભારતમાં આવકવેરા દિવસ ઉજવાય છે. આવકવેરા દિવસ ઉજવાય છે. સંસાર ગળે ઉતરે બધા ભાઈ બહેનોને? નવો પોઈન્ટ. આવું બધું પૂછશે હું માની રહ્યો છું, લાગે છે તમને પણ? નવો પોઈન્ટ. એક વર્ષ સમિતિની ભલામણના આધારે, બે નહીં એક, શું વર્થ, આ એક વિદ્વાન હતા, એમની અધ્યક્ષતામાં એક સમિતિ બ્રિટિશ ભારત સરકારે બનાવેલી. એક વર્ષ સમિતિની ભલામણના આધારે ભારતમાં 1921થી બજેટને બે ભાગમાં રજૂ કરવાની શરૂઆત થઈ. કે જેની હેઠળ એક સામાન્ય બજેટ અને બીજું રેલ બજેટ રજૂ કરવામાં આવતું હતું. ક્યારથી થયું ભાઈ? 21થી. કોની ભલામણ? એક વર્ષ સમિતિ. આ બધું લોક પ્રશાસન પણ છે છોકરો. બજેટ છે ને લોક પ્રશાસનમાં ભણવાનું આવે જ્યારે ડિટેલથી ભણતા હોય ત્યારે. નવો પોઈન્ટ લઈએ. ફેબ્રુઆરી 2017થી ફેબ્રુઆરી 2017માં જે બજેટ રજૂ થશે એ કયું થશે? 2018-19 રજૂ થશે ને? વર્ષની શરૂઆત થઈ બધા રજૂ થઈ. ભાઈ અત્યારે જે બજેટ રજૂ કર્યું નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2024માં, તો એ કેનું શરૂ કર્યું હતું? તો કે 2024-25. બરાબર સમજાય છે? પછી 2025ના ફેબ્રુઆરીમાં જે રજૂ કરશે એ કયું હશે? 2025-26. ભાઈ વાક્ય ગળે ઉતરે? ઓકે, કન્ટિન્યુ. શું લખ્યું? 17થી બજેટને ફરીથી એકીકૃત રૂપમાં જ રજૂ કરવાની શરૂઆત થઈ છે. ફરીથી એકીકૃત રૂપમાં જ રજૂ કરવાની શરૂઆત થઈ છે. અને હવે અલગથી રેલ બજેટ રજૂ કરાતું નથી. અને હવે અલગથી, બધું મોદી સાહેબે બંધ કર્યું કે બંધ કરું નાટક. અને હવે અલગથી રેલ બજેટ રજૂ કરાતું નથી. આ દ્રષ્ટિથી છેલ્લું રેલવે બજેટ
2016માં અલગથી જાહેર થયેલું, અલગ, બાકી દર વર્ષ હોય જ છે રેલ બજેટ, હો, પણ મૂળ મેઇન બજેટમાં આવી જાય. અલગથી જાહેર થયેલું કે જેની રજૂઆત તત્કાલીન રેલવે મંત્રી, નામ આપો ભાઈ, ઋષિ, તત્કાલીન રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કરેલી. સુરેશ પ્રભુ એ કરેલી. 9 પોઈન્ટ. આવી જ રીતે સ્વતંત્રતા પછી એ બ્રિટિશ પરંપરા કાયમ રહી કે બજેટને, એ બ્રિટિશ પરંપરા કાયમ રહી કે બજેટને ફેબ્રુઆરી મહિનાના અંતિમ કાર્ય દિવસે રજૂ કરવામાં આવે. પરંતુ ફેબ્રુઆરી 2017 આ પરંપરા બદલાઈ છે. અને હવે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ થાય છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સંસદમાં રજૂ થાય છે. 9 પોઈન્ટ. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? શાબાશ. પહેલું બજેટ નાણામંત્રી ષણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવેલું. ષણમુખમ ચેટ્ટી, શેટ્ટી નહીં કરી દેતા, ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવેલું. જ્યારે બંધારણ લાગુ થયા પછીનું પહેલું બજેટ ફેબ્રુઆરી 1950 આવશે. બંધારણ લાગુ થયા પછીનું પહેલું બજેટ જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું. જોન મથાઈ, મકાઈ નહીં કરતા, જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું. મારા બાળકો, બજેટ સંબંધી બાબતો અહીંયા પૂર્ણ થઈ ગઈ.